આપવી છે। અગ્નિકાંડ રાજકોટમાં જે થયો હતો એવું જ અમદાવાદમાં પણ થઈ શકે છે, કારણ કે રાજકોટના ફાયર અધિકારીઓને જે રોગ લાગુ પડ્યો હતો એ જ રોગ અમદાવાદના ફાયર અધિકારીઓને પણ લાગુ પડતો જઈ રહ્યો છે, અને એ રોગ છે ભ્રષ્ટાચારનો। જિગ્નેશ મારી સાથે છે, જિગ્નેશ પાસેથી વિગતે જાણીએ। જિગ્નેશ, આ ભ્રષ્ટાચારનો ચેપી રોગ છે, ઝડપથી ફેલાય છે, એ જ ભ્રષ્ટાચારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન સળગાવ્યું અને અમદાવાદમાં પણ હવે એ જ ખેલ ખેલાઈ રહ્યો છે। એ જ ટ્રેક પર અમદાવાદ જતું દેખાય છે। हाँ, स्वाभाविक है, ज्यादा काला माथानो मानवी बैठो है भ्रष्टाचार है, आ कहेवत सर्व स्वीकृत है, बधा स्वीकारे छे। तेवो ज अहीं अमदावादनी अंदर पण एवो ज एक कांड थयो, एटले के जे फायर ऑफिसर छे ते ज एनओसी माटेनी लांच लेता पकड़ाया छे। सौप्रथम 80,000 मांगवामां आव्या हता, 80,000 मांथी 15,000 लेवामां आव्या आणि त्यारबाद 65,000 ની જે માંગણી કરી હતી 65,000 ની ટ્રેપમાં તેઓ ફસાયા છે। એનઓસી આપવા માટે અગાઉ જ્યારે આ જ ફાયર ઓફિસર કે જેમની પાસે 3 મહિના સુધી ચાર્જ હતો ડેપ્યુટી ફાયર એટલે કે ચીફ ફાયર ઓફિસરનો, તે સમયગાળા દરમિયાન તેમને મંજૂરી એટલે કે ફાયર એનઓસી ન આપી અને આખરે જ્યારે તેઓ ચાર્જમાંથી ઉતર્યા અને ત્યારબાદ આખું પ્રકરણ સામે આવ્યું ત્યારે તેઓએ ના છૂટકે છેલ્લે એનઓસી આપવાની ફરજ પડી, પરંતુ 65,000 રૂપિયા જતા કેમ કરવા તે સૌથી મોટો પ્રશ્ન હતો અને તે લેવા જતા જ ઇનાયત શેખ નામના જે ચીફ ફાયર ઓફિસર અગાઉ રહી ચૂક્યા છે અને અત્યારે તે બોડકદેવના ઝોનલ ઓફિસર છે, તે અત્યારે લાંચ લેતા પકડાયા છે અને એસીબીએ તેમના ઘરે અને તેમની ઓફિસ બંને જગ્યાએ અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને જો આવક કરતાં વધુ સંપત્તિ મળશે તો તેમના વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે।